જીવનભર પરિવાર અને સમાજ માટે જીવેલા એક પિતાએ મૃત્યુ પછી પણ માનવ સેવાનો માર્ગ પસંદ કર્યો. વડોદરાના સ્વર્ગસ્થ પદ્માકર શંકરરાવ પાનવલકરના પરિવારે દુઃખની ઘડીમાં એક એવો નિર્ણય લીધો જેને આજે સમગ્ર શહેર બિરદાવી રહ્યું છે. વર્ષ 2016માં માતા પિતાએ સ્વૈચ્છિક દેહદાનનો સંકલ્પ કર્યો હતો. 2 વર્ષ પહેલાં માતાનું દેહદાન કર્યા બાદ હવે પિતાના અવસાન પછી પણ પરિવારે તેમનો અંતિમ સંકલ્પ પૂર્ણ કર્યો છે. પાર્થિવ દેહ મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અર્પણ કરવામાં આવ્યો છે, જેથી ભવિષ્યના ડોક્ટરો માનવ શરીરને વધુ સારી રીતે સમજી શકે. આ માત્ર દેહદાન નથી, પરંતુ માનવતા, શિક્ષણ અને સેવા માટેનું અમર યોગદાન છે. મૃત્યુ પછી પણ કોઈનું જીવન અનેક લોકોને માર્ગ બતાવી શકે છે, અને એટલા માટે જ કહેવાય છે, દેહદાન એ મહાદાન. બે 2016માં જ બોડી ડોનેશનનો ફોર્મ ભર્યો હતો. મારી મધરે પણ મારા 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ જુલાઈ 24માં, તે એને પણ બોડી ડોનેટ કરી છે ને આજે ગઈકાલે રાત્રે મારા ફાધર એક્સપાયર થઈ એટલે એમને પણ બોડી ડોનેટ કરી છે. ગણેશવાડી ખંડેરાવ માર્કેટ પાછળ. બસ સ્ટુડન્ટને કામ લાગે એના માટે છે. અને મારા કાકાએ 15 વર્ષ પહેલાં મારા કાકાએ પણ બોડી ડોનેટ કરી હતી. મારી સિસ્ટર પણ કઝિન સિસ્ટર અહીંયા જ કામ કરતી હતી એનાટોમી ડિપાર્ટમેન્ટમાં, એટલે મને આ બધી પ્રોસેસ ખબર હતી.